માતાજી મિત્રો, જય સ્વામિનારાયણ। વિધેયમાં આપણે 4 લેક્ચર પૂરા કર્યા। આજે 5મા લેક્ચરમાં આપણે જઈ રહ્યા છીએ। 5મો લેક્ચર આપણે શરૂ કરી રહ્યા છીએ અને ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 2.2ની ચર્ચા કરેલી હતી અને આજે 2.2ની ચર્ચા કર્યા પછી તમને થોડીક વિધેયની માહિતી આપેલી અને એ ફરીથી આપણે યાદ કરીએ ત્યાંથી આપણે આગળ વધીએ। વિધેય તો વિધેય આપણે કોને કહેવાય, પહેલાં એની ડેફિનેશન આપણે સમજી લઈએ। ફંક્શન વિધેય કોને કહેવાય એટલે વિધેયમાં આપણે ડેફિનેશન સમજીએ તો આપણે કીધેલું કે અમુક પ્રકારના સંબંધો જેને વિધેય કહેવામાં આવે છે, કેવા સંબંધને આપણે વિધેય કહીશું એ આપણે જાણીએ છીએ। તો ગઈ વખતે આપણે ચર્ચા કરેલી કે એ અને બી અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો હોય, એ અને બી અરિક્ત ગણો હોય તો એ અને બી અત્યારે ખાલી ગણ ન હોવા જોઈએ। સંબંધમાં ખાલી ગણ તો ચાલતું હતું આપણે ક્રમિક જોડમાં, પણ જ્યારે વિધેયની વાત કરીએ છીએ ત્યારે એ અને બી અરિક્ત ગણો હોવા જોઈએ। અરિક્ત ગણો હોય તો સંબંધ એફ, સંબંધ એફ જે આપણે જાણીએ છીએ એ A ક્રોસ B નો ઉપગણ થાય। A ક્રોસ B નો ઉપગણ સંબંધ એફના પ્રદેશ એ ના આપણે જાણીએ કે પહેલા ઘટકોનો ગણ જેને આપણે પ્રદેશ કહીએ છીએ, એટલે પ્રદેશના પ્રત્યેક ઘટક સાથે બી નો અનન્ય ઘટક સંકળાયેલો હોય। અહીંયા આ શબ્દ બહુ મહત્વનો છે। પહેલા ગણનો પ્રત્યેક, પહેલા ગણનો કોઈ પણ મેમ્બર બાકી ન રહેવો જોઈએ અને બીજા ગણનો અનન્ય। તો બીનો અનન્ય ઘટક સંકળાયેલો હોય, એના પ્રત્યેક ઘટક સાથે બીનો અનન્ય ઘટક સંકળાયેલો હોય તો સંબંધ એફ ને વિધેય કહે છે। બધા જ સંબંધ વિધેય નથી હોતા। ગઈકાલે આપણે ચર્ચા કરેલી કે અનેક એક અને એક એક આ બે સંબંધો હોય તો એને આપણે વિધેય કહીએ છીએ, પણ એક અનેક સંબંધને વિધેય કહેતા નથી। તો આ રીતે પણ વિધેયની વ્યાખ્યા આપી શકાય છે। જો આ થોડી કઠિન પડતી હોય તો બીજી રીતે પણ એની વ્યાખ્યા છે કે સંબંધની ક્રમિક જોડો જોવાની અને ક્રમિક જોડમાં કોઈ પણ બે ક્રમિક જોડ એનો પહેલો ઘટક સમાન ન હોવો જોઈએ। એટલે આ વાક્ય તો પહેલાં લખવું જ પડશે તમારે। જો એ અને બી અરિક્ત ગણો હોય અને એફ સબસેટ ઓફ એ ક્રોસ બી, કારણ કે એ ક્રોસ બીના સબસેટને જ આપણે સંબંધ કહીએ છીએ, એટલે એફ એ ક્રોસ બીનો કોઈ સંબંધ હોય, એફ એ ક્રોસ બીનો કોઈ સંબંધ હોય, એ ક્રોસ બીનો ઉપગણ હોય તો આપણે એને સંબંધ કહેવાય। એ ક્રોસ બીના દરેક ઉપગણને આપણે સંબંધ કહીએ। આ સંબંધ હોય ત્યારે એફની કોઈ પણ બે ક્રમિક જોડ, એફની કોઈ પણ બે ક્રમયુક્ત જોડ નો પ્રથમ ઘટક સમાન ન હોય તો એફને વિધેય કહે છે। તો એફને વિધેય કહે છે। દાખલા તરીકે એફ
એક સંબંધ અહીંયા આપણને આપેલો છે 2 1 3 4 5 6 આ એક સંબંધ આપણને આપ્યો છે. હવે આ સંબંધ વિધેય છે કે નહીં તો આપણે શું જોવાનું, કોઈ પણ બે ક્રમિક જોડો, અહીંયા ધારો કે 6 અને 6 પણ આપેલો છે, ભલે 5 અને 6 નો એક જ જવાબ આપેલો છે તો પણ ચાલે. આપણે શું જોવાનું છે, કોઈ પણ બે ક્રમિક જોડનો પહેલો ઘટક સમાન ન હોવો જોઈએ. તો પહેલો ઘટક બધાનો ભિન્ન જ છે. આ બીજો ઘટક ભલે સમાન હોય એ ચાલે, કારણ કે અહીંયા જો 5 નું x 6 પ્રતિબિંબ મળે છે અને 6 નું પણ 6 પ્રતિબિંબ મળે છે, એટલે અનેક એક સંબંધો, એટલે એ ચાલી શકે, પણ પહેલો ઘટક સમાન ન થવો જોઈએ. તો અહીંયા આપણે શું કહી શકીશું કે ઉપરોક્ત શરતનું પાલન થાય છે. કોઈ પણ બે ક્રમિક જોડનું પ્રથમ ઘટક સમાન નથી. આપણે આ ચેક કરી લેવાનું. તો આમાં જુઓ તમે, પ્રથમ ઘટક સમાન નથી. તો આપણે આ નંબર 1 આ સંબંધને એ વિધેય છે એમ કહી શકાય છે. કારણમાં આપણે આ જ લખીશું, કોઈ પણ બે ક્રમિક જોડ પ્રથમ ઘટક સમાન નથી, નો પ્રથમ ઘટક સમાન નથી. આ રીતે આપણે અહીંયા કહી શકીએ. પરંતુ જો આ રીતનો દાખલો આપેલો હોય, દાખલા તરીકે f બરાબર 1 1 1 2 અને 2 5, તો આ સંબંધ એ વિધેય નથી. શા માટે વિધેય નથી? શા માટે? કારણ આ બે પેર જો તમે 1 1 અને 1 2 આ બંને પેરનો પ્રથમ ઘટક સમાન છે. કારણ 1 1 અને 1 2 નો પ્રથમ ઘટક સમાન છે. એટલે કે 1 ના બે પ્રતિબિંબ છે. 1 ના બે પ્રતિબિંબ 1 અને 2 છે. 1 ના બે પ્રતિબિંબ છે 1 અને 2. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 1 ના બે પ્રતિબિંબ થાય છે 1 અને 2. એટલે આ કયો સંબંધ થશે? અહીંયા એક અનેક સંબંધ થાય. આ સંબંધને આપણે એક અનેક સંબંધ કહીએ છીએ. એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ જે ઉદાહરણ છે, આ ઉદાહરણ 2, આ સંબંધ વિધેય નથી. કારણ કે એમાં 1 2 ને 1 1 જોવા મળે છે, પહેલો ઘટક સમાન જોવા મળે. એટલે દાખલામાં તમારે આ ખાસ ચેક કરી લેવાનું, પહેલો ઘટક સમાન ન હોવો જોઈએ. પહેલો ઘટક જો દરેકનો અલગ અલગ હોય તો અહીંયા જો બીજો ઘટક સમાન છે તો એ ચાલે, કારણ કે અનેકનો એક, 5 નો પણ પ્રતિબિંબ 6 છે, 6 નું પણ 6 છે, એટલે એ ચાલી શકે. પણ પાછળ ઘટક છે એ એક જ હોવો જોઈએ, પણ એકના અનેક ન હોવું જોઈએ. અનેકનો એક હોય તો ચાલે. એટલે અનેક એક અને એક એક સંબંધ હોય તો એવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. એક અનેક સંબંધને વિધેય કહેતા નથી. આ એક અનેક સંબંધ છે એટલે એને વિધેય કહી શકતા નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે આવા સંબંધને આપણે વિધેય કહી શકતા નથી. તો બીજી આપણે ચર્ચા કરવી છે કે વિધેયનો પ્રદેશ વિસ્તાર શું મળે? તો જે આપણે સંબંધની વાત કરતા હતા એનો જ સંબંધનો જે પ્રદેશ છે એ જ વિધેયનો પ્રદેશ થાય. સંબંધનો જે વિસ્તાર આપણે કહેતા હતા, બીજા ઘટકોનો ગણ અથવા તો ઇમેજનો ગણ, પ્રતિબિંબોનો ગણ, સંબંધમાં પ્રતિબિંબોનો ગણ જેને આપણે વિસ્તાર કહેતા હતા. તો અહીંયા આપણે વિધેયનો વિસ્તાર પણ એ જ રીતે ગણીશું. સંબંધને જ આપણે વિધેય કહીએ છીએ.
આવા પ્રકારના સંબંધને અનેક એક અથવા તો એક એક એવા સંબંધને જ આપણે વિધેય કહીએ. એટલે પ્રદેશ, વિસ્તાર, સપ્રદેશ એની વ્યાખ્યા એની એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે વિધેય વિષયની આપણને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો. એટલે ટૂંકમાં આપણે આટલું તો ખાસ યાદ રાખીશું કે એક એક અને અનેક એક આ જે સંબંધ છે જેને આપણે વિધેય કહીએ એ સંબંધ વિધેય છે, પણ એક અનેક સંબંધ વિધેય નથી. એક અનેક સંબંધ વિધેય નથી. સંબંધ એ વિધેય નથી. હવે વિધેયની થોડીક આપણે આગળ વાત કરીએ. વાસ્તવિક વિધેય. વાસ્તવિક વિધેય કોને કહેવાય એ આપણે સમજૂતી મેળવીએ. તો વાસ્તવિક વિધેય સમજીએ પહેલા બે વિધેયોની આપણે ચર્ચા કરીશું. વાસ્તવિક ચલોવાળું વિધેય અને વાસ્તવિક ચલનું વિધેય, આ બંનેની આપણે ચર્ચા કરીએ. તો પહેલી આ બાબત તો કહીશું, જો એ અને બી અરિક્ત ગણો હોય, એ અને બી અરિક્ત ગણો હોય અને ત્યારે વિધેય એફ એ થી બી, વિધેયને જે સંકેત છે એ આ પ્રમાણે છે. એફ એ થી બી ઉપરનું વિધેય, આ વિધેયનો પ્રદેશ ગણ, આ વિધેયનો વિસ્તાર આપણે પહેલા વાત કરીએ. જો એનો વિસ્તાર એ આર કે આરનો ઉપગણ હોય, આ વિધેયનો જે વિસ્તાર આવે એ આર કે આરનો ઉપગણ હોય, તો આવા વિધેયને વાસ્તવિક ચલોની કિંમત વાળું, વાસ્તવિક ચલો વાળું વિધેય કહે છે. તો આવા વિધેયને આપણે વાસ્તવિક ચલો વાળું વિધેય કહેવામાં આવે છે. હવે વાસ્તવિક મૂલ્ય ધરાવતું વાસ્તવિક વિધેય કોને કહીશું? તો જે વિધેયનો પ્રદેશ ગણ આર કે આરનો ઉપગણ હોય, જે વિધેયનો વિસ્તાર છે આર કે આરનો ઉપગણ હોય, તો તેવા વિધેયને આપણે વાસ્તવિક મૂલ્યવાળું વિધેય કહે છે. અને જે વિધેયનો પ્રદેશ ગણ આર કે આરનો ઉપગણ હોય તેવા વિધેયને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. તેવા વિધેયને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. જે વિધેયનો વિસ્તાર ગણ આર કે આરનો ઉપગણ હોય, તો આવા વિધેયને વાસ્તવિક મૂલ્યવાળું અથવા તો ચલોવાળું, વાસ્તવિક મૂલ્યવાળું વિધેય આપણે કહીએ તો પણ ચાલે, વાસ્તવિક મૂલ્યવાળું વિધેય કહે છે. અને જે વિધેયનો પ્રદેશ ગણ આર કે આરનો ઉપગણ હોય, તો તેવા વિધેયને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. હવે વિધેય વાસ્તવિક મૂલ્યવાળું પણ વિધેય હોય અને વાસ્તવિક ચલનું પણ વિધેય હોય. એટલે કે પ્રદેશ અને વિસ્તાર બંને જો આરના ઉપગણ હોય, તો આવા વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહેવામાં આવે છે.
એટલે અહીંયા બંનેનું કમ્બાઈન સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ કે આ બંને હોય એટલે કે જે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર એ આર કે આરનો ઉપગણ હોય, આર કે આરનો ઉપગણ હોય તો તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહે છે. તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહે છે. એટલે વાસ્તવિક વિધેયની વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકીએ. એટલે સીધી વાસ્તવિક વિધેયની વ્યાખ્યા લખવી હોય તો આપણે આવી રીતે લખાય કે પ્રદેશ અને વિસ્તાર બંને આર કે આરનો ઉપગણ હોવો જોઈએ, તો આપણે એને વાસ્તવિક વિધેય કહીએ. વાસ્તવિક ચલો મૂલ્યવાળું વિધેય કેવું હોય તો ખાલી એટલું જ કહેવાનું કે વિસ્તાર આરનો ઉપગણ હોવો જોઈએ, આર કે આરનો ઉપગણ હોવો જોઈએ. અને જો વાસ્તવિક ચલનું વિધેય કેવું હોય તો પ્રદેશ આપણે કહેવાનો કે જેનો પ્રદેશ આર કે આરનો ઉપગણ હોય તો તેને વાસ્તવિક ચલનું વિધેય કહે. એટલે વાસ્તવિક ચલનું વાસ્તવિક મૂલ્યવાળું વિધેય બંને ભેગા થાય તો એ વિધેય બનશે વાસ્તવિક વિધેય. એટલે આ બાબત જરા આપણે ધ્યાનમાં રાખીશું. મૂળ મહત્વની બાબત એ છે કે આપણે આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે વાસ્તવિક વિધેય કોને કહેવાય તો જે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર બંને આર કે આરના ઉપગણ હોય તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ અહીંયા એફ એન થી એન. જો પ્રદેશગણ પણ એન અને સપ્રદેશ પણ એન છે. એન થી એન આપણે આર જ હોય એવું જરૂર નથી, આરનો ઉપગણ હોય તો ચાલે, આ બંને આરના ઉપગણ જ છે. અને એફ એન બરાબર જ્યાં એફ એન બરાબર 2n+3 આવું કંઈક વિધેય આપેલું છે તો આ પ્રમાણે હોય તો આ એફને શું કહેવામાં આવે છે? આપણી શરતનું પાલન થઈ જાય છે. પ્રદેશ અને સપ્રદેશ બંને આરના ઉપગણ છે એટલે પ્રદેશ વિસ્તાર પણ શેમાં થશે? એ પણ આરનો ઉપગણ થશે. વિસ્તાર સપ્રદેશ પણ મળે એટલે વિસ્તાર પણ શેનો ઉપગણ થાય? એ પણ આરનો ઉપગણ થાય. એટલે આ કન્ડિશનનું પાલન થાય છે એટલે આ એફને વાસ્તવિક વિધેય છે એમ આપણે કહી શકાય, તેમ કહી શકાય. એટલે વાસ્તવિક વિધેય વિશે આપણને પૂરેપૂરો ખ્યાલ અહીંયા મળી ગયો. હવે કેટલાક વિધેયોના પ્રકારો છે એની આપણે સમજૂતી મેળવવાની છે. અલગ અલગ વિધેયો આવે છે તો એમાંનો એક પ્રકાર છે એની આપણે ચર્ચા કરી છે. વિધેયના પ્રકારો. હવે કેટલાક વિધેયો જે ચોક્કસ આપણે યાદ રાખવાના છે એવા વિધેયોની આપણે અહીંયા વાત કરવા માંગીએ છીએ. એમાંનું પહેલું વિધેય છે એ તદે વિધેય. તદે વિધેયને અંગ્રેજીમાં આઈડેન્ટિટી ફંક્શન કહે છે. તદે વિધેય કોને કહેવાય પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ આપણે. જો એફ આર થી આર ઉપરનું વિધેય હોય અને દરેક એક્સ કે જે આરમાં આવેલા છે પ્રદેશમાં આવેલા દરેક એક્સ માટે fx બરાબર x થતું હોય તેનો તે જ જવાબ આવતો હોય તત વત્તા એવ, અને સંધિ છૂટી પડે તો તત વત્તા એવ એટલે તે અને તે જ જવાબ આપણને મળતો હોય. x નો જવાબ એનો જ મળે એટલે fx = x થતું હોય. આ પ્રમાણે થાય તો કહેવાનો મતલબ કે એનું પ્રતિબિંબ એ જ મળે, બીનું પ્રતિબિંબ બી જ મળે એટલે એ જ રીતે x નું પ્રતિબિંબ x જ મળે, એનો એ જ જવાબ મળે. તો આવા વિધેયને
તદે વિધેય કહેવામાં આવે છે. હવે આ આર ઉપરનું તદે વિધેય છે, એટલે આરના તદે વિધેયને, આર ઉપરના તદે વિધેયને આઈઆર વડે દર્શાવાય છે. આઈડેન્ટિટી ફંક્શન આઈઆર વડે દર્શાવાય. એ ઉપરનું તદે વિધેય હોય તો આઈએ વડે દર્શાવાય, અને આપણે આઈઆર વડે દર્શાવીશું. એટલે આવું આપણે યાદ રાખીશું. એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. આઈઆરમાં એક્સનો જવાબ એક્સ જ મળે. તદે વિધેય એટલે આઈડેન્ટિટી ફંક્શન. આઈડેન્ટિટી ફંક્શન ઉપરથી આપણે આઈ સિમ્બોલ આવ્યો એટલે આર ઉપરનું તદે વિધેય. અહીંયા એ લખ્યો હતા એ ઉપરનું તદે વિધેય એટલે આઈઆર એક્સ ઇક્વલ ટુ એક્સ મળે છે આપણને. હવે આ તદે વિધેયનો આલેખ, એનો આપણે આલેખ સમજીએ. તો એના આલેખની હું અહીંયા ચર્ચા કરું છું. એનો આલેખ કેવો મળશે આપણને? તો આલેખ પત્રમાં તમારે બિંદુઓ લેવા પડશે. 0નો જવાબ 0 હોય, અહીંયા 1 2 3 હોય તો એનો જવાબ શું હશે? 1 2 3 જ મળશે. 1નો જવાબ 1 મળે, 2નો જવાબ 2 મળે, 3નો જવાબ 3 મળે. એટલે દરેકનો જવાબ એનો એ જ પ્રાપ્ત થતો હોય આપણને. 2નો જવાબ 2, 3નો જવાબ 3 મળશે આપણને. એ જ રીતે 1નો જવાબ 1 મળે અને 0 0. એ જ રીતે -1 અને -1 તો એનો પણ જવાબ એ જ રીતે આપણને આગળ મળશે. -2 -2, -3 -3. એટલે તદે વિધેયનો આલેખ આ ટાઈપનો આવશે, કારણ કે બંને કિંમતો સરખી આવે. અહીંયા 1 1, 2 2, 3 3 આવા બિંદુઓમાંથી પસાર થાય. એટલે તદે વિધેયનો આલેખ આ પ્રકારનો આપણને મળશે. અને આલેખની વિશેષતામાં જો ખાલી તો એક વસ્તુ કહી શકાય કે આ આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય, જે હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. એટલે તદે વિધેયની વાત આપણે આ રીતે કરી શકીએ. હવે બીજી પણ કેટલીક વ્યાખ્યાઓ આપણે સમજવાની છે, અને એ બીજી વ્યાખ્યા છે અચળ વિધેય, જેને અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ ફંક્શન કહે છે. કોન્સ્ટન્ટ ફંક્શનની વ્યાખ્યા આપણે જોઈએ તો અચળ, ધારો કે સી કોઈ વાસ્તવિક સંખ્યા છે. સી કોઈ વાસ્તવિક સંખ્યા છે અને દરેક એક્સ બિલોંગ્સ ટુ આર. એફ આર થી આર હોય, એફ આર થી આર માટે દરેક એક્સ બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ દરેક એક્સ જે આરમાં આવેલા છે એના માટે બધા જ એક્સનો જવાબ સી મળે. એક્સ બદલાય તો પણ સી ન બદલાય, બધા જ એક્સનો જવાબ એક ચોક્કસ સંખ્યા રહે. જો આ પ્રમાણે થાય તો એફને અચળ વિધેય કહે છે. અને આ અચળ વિધેયનો આલેખ, દાખલા તરીકે સી ની કિંમત હું અહીંયા સી બરાબર 2 લઉં છું. આલેખ કેવો આવશે? જુઓ, 1નો જવાબ 1 આવશે, 1નો જવાબ 2, 2નો જવાબ પણ 2 જ આવશે, 3નો જવાબ પણ આ 2 જ આવશે. ધારો કે fx = 2 લખેલું છે. સી તરીકે મેં 2 પસંદ કર્યા.
એનો અર્થ કે બધા જ એક્સનો જવાબ 2 આવે છે. એટલે 1નો જવાબ 2, 2નો જવાબ પણ 2, 3નો જવાબ પણ 2. એટલે કેવા બિંદુઓ આવશે? આ ટાઈપના બધા જ બિંદુઓ. એટલે અચળ વિધેયનો આલેખ આવો મળશે આપણને. એક્સ અક્ષને સમાંતર રેખા, જે એક સમક્ષિતિજ રેખા પ્રાપ્ત થશે. એ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થશે. તો આ રીતે આવા વિધેયની આપણે અહીંયા ચર્ચા પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં હજુ પણ આવા કેટલાક વિધેયોની આપણે ચર્ચા કરીશું. આજે આપણે આટલું રાખીએ છીએ. ધન્યવાદ.